નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાણી ચોરી અંગે પાસાનો કાયદો છે અમલમાં. નર્મદા નિગમના અધિકારીઓએ મૂક્યો છે કાયદો. મોરબી પંથકમાં બેફામ થતી પાણી ચોરી. મોરબીના ચનાળા નજીક શ્રીજી એસ્ટેટ નર્મદાની લાઇનમાંથી ગેરકાયદેસર પાણી ચોરીનો થયો પર્દાફાશ. પાણી ચોરી અંગે પાસાની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? પાણીના સ્ત્રોતમાંથી પાણી ચોરી કરતા પાણીચોર સામે કાર્યવાહી કરવા અને સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને તે અંગેનો કાયદો પણ બની ચૂક્યો છે. નર્મદા નિગમે તેમના હેઠળના તમામ અધિકારીઓને આ બાબતની સૂચના આપી છે. તેમજ ગૃહ વિભાગમાંથી કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યા છે. ત્યારે મોરબીના નર્મદા કેનાલમાં અને પાણીની પાઇપલાઇનમાં એમ બે જગ્યાએ પાણી ચોરીનો પર્દાફાશ થયો છે. ત્યારે આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે આવનારો સમય કહેશે. આ બાબતે વાત કરીએ તો મોરબીના મેડિકલ કોલેજ નજીક શ્રીજી એસ્ટેટ લોટિંગના કારખાના દ્વારા પસાર થતી નર્મદાની પાણીની પાઇપલાઇનમાંથી પાણી ચોરીના ભૂતિયા કનેક્શનો પકડવા ગાંધીનગરથી અધિકારી કર્મચારીઓની ટીમ પહોંચી હતી. છેલ્લા 7-8 વર્ષથી ચાલતી પાણી ચોરીના કિસ્સામાં સ્થાનિક તંત્રની ભેદી મૌન તેમની પ્રમાણિક ફરજની આશંકા ઉપજાવે છે. મોરબી રાજકોટ હાઈવે પર આવેલ શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલમાં GWIL ની ટીમે દરોડો પાડીને ભૂતિયા નળ કનેક્શન પકડી પાડ્યા છે. સ્થાનિક પોલીસ, SRP, GCB સહિત પરથી વધુ અધિકારીઓની ટીમને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 30થી વધુ કારખાનેદારોએ નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ભૂતિયા કનેક્શન લીધા હોવાનો પર્દાફાશ થયો છે. 7-8 વર્ષોથી ચાલતી આ પાણી ચોરી અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી કરોડો લીટર પાણી ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગરની ટીમ દ્વારા દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષોથી ગેરકાયદેસર કનેક્શન દ્વારા પાણીની મસમોટી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક તંત્ર અને કારખાનેદાર પર કાર્યવાહી કરશે કે કેમ અને કરશે તો પાસા હેઠળની કાર્યવાહી કરશે કે કેમ તે અંગે આવનારો સમય કહેશે. બ્યુરો રિપોર્ટ શ્રીકાંત પટેલ.